સુરતના ભેસ્તાનમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। 45 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી। બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, તો પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગરમાં 45 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે। તો બીજી તરફ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરાઈ છે, તો યુવકના શરીરે ઈજાના નિશાન મળી આવ્યા હતા અને મૃતક યુવકની ઓળખ અમર ઉર્ફે તુફાન વિજય રાઉત તરીકે થઈ છે। પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી સાહેબ, કઈ રીતની ઘટના ઘટી છે અને કઈ જગ્યા? અત્યારે એક મર્ડરની ઘટના સામે આવી છે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં, જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર 12 છે, ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉર્ફે તુફાન વિજય રાઉત, ઉંમર વર્ષ 45। એને અત્યારે કોઈ અજાણ્યા માણસોએ એનો હત્યા કરેલી છે। અત્યારે અમારી તપાસ ચાલે છે। કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ એવા શકમન છે, પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી છે। કઈ રીતની આ બોડી જોવા મળી છે? અત્યારે એને નાકને કાપી દીધી એવી ઈજા દેખાઈ રહી છે, તથા બીજી પણ ઈજાઓ છે, હાથની પણ ઈજા, છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણનું કારણ પણ સામે આવી જશે।